चिन्त्य चिन्तामणि कल्पशाखिने विशुद्ध सद्ब्रह्म दयार्णायार्थिदायिने सता नमो नमः श्री गुरुदेवी नमो नमः श्री नमो नमः श्री गुरुदेवी સમૂહ પ્રાર્થના કરીશું. હાથ જોડી આંખો બંધ બધા સાથે બોલશું. સર્વે જીવે સર્વે જીવાત્મનુ વિધિવે સર્વભૂતેષુ શિવમસ્તુ સર્વજગત સર્વત્ર સર્વ જીવો સુખી થાય એ ભાવના સાથે બહાર ન થાય.
પ્રણમ્ય પરમાત્માનં સમુદ્ધૃત્ય શ્રુતાર્ણવં ધર્મબિંદું પ્રવક્ષ્યામિ અનંત 1444 ગ્રંથના પ્રણેતા યાકિની મહત્તરા ધર્મસમૂહ આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજ ધર્મબિંદુ ગ્રંથનો પ્રારંભ કરતા મંગલ કરે છે. મંગલ દરેક શુભ કાર્યમાં અવશ્ય કરવું જ જોઈએ, કારણ કે શ્રેયાંસી બહુ વિજ્ઞાની. શ્રેય કાર્યમાં, કલ્યાણ કાર્યોમાં વિઘ્નો ઘણા બધા આવે. વિઘ્નોની ઉપશાંતિ માટે પૂર્વાચાર્ય ભગવંતો મંગલ કરતા આવ્યા છે અને એ પરંપરા ચાલુ રહે એટલા માટે પણ અહીંયા મંગલ કર્યું. મંગલમાં શું કર્યું? પ્રણમ્ય પરમાત્માનો, પરમાત્માને પ્રણામ કરીને હું જે કંઈ આગળ કહીશ, જીવનના દરેક કાર્યમાં સૌથી પહેલા પરમાત્મા હોવા જોઈએ. સૌથી પહેલા પરમાત્મા યાદ આવવા જોઈએ. પરમાત્માનું સ્મરણ કરીને જે કંઈ કાર્ય કરીએ તે કાર્ય નિર્વિઘ્ન પૂર્ણ થાય. પરમાત્માનું સ્મરણ એ પરમ મંગલ છે. સ્મરણ માત્ર યાદ કરો, એનાથી આગળ વધીને એને પ્રણામ કરો. જીવનનું કોઈ પણ કાર્ય હોય, સંસારનું કાર્ય હોય, ધર્મનું હોય, વ્યવહારનું હોય, વેપારનું હોય, ચોપડામાં પણ તમે પહેલા કોનું નામ લખો? કેમ ભાઈ? ચોપડો લખવાનો છે, વેપારનું કામ છે, તો પણ સૌથી પ્રથમ પરમાત્માનું નામ લખીને પ્રારંભ કરવાનો. દુકાનની શરૂઆત કરો, પેલા પરમાત્માને સ્થાપન કરો. નૂતન નવા ઘરની શરૂઆત કરો, પહેલા પરમાત્માને સ્થાપન કરો. સંસારના પણ, વ્યવહારના પણ કાર્ય હોય, લગ્ન હોય, સગાઈ હોય, વાસ્તુ હોય, બાળકનો જન્મ હોય, બાળકનું નામ પાડવાનું હોય, નામકરણ કરવાનું હોય, જે પણ કાર્ય, દરેક કાર્યમાં સૌથી પહેલા પરમાત્મા. જેના હૈયામાં પરમાત્મા વસ્યા છે, પરમાત્માનો ઉપકાર વસ્યો છે. ઉપકાર વસવો બહુ મહત્વનું છે, બહુ જરૂરી છે. ઉપકારીના ઉપકારને યાદ કરવા એ પણ મંગલ છે, ને ઉપકારીના ઉપકારને ભૂલવા એ અમંગલ છે. અપકારીના અપકાર આપણને યાદ રહે છે, ઉપકારીના ઉપકાર યાદ રહેતા નથી, ભૂલી જઈએ છીએ. આમાંથી બહાર આવવાનું છે. આ પ્રભુની વાણી પામીને આ બધી જે અનાદિની કુટેવો છે, આ કુટેવોને બદલીને સુટેવો પાડવાની છે.
કોઈએ કરેલા આપણી ઉપરના અપકારને ભૂલી જવાના છે અને કોઈએ કરેલા નાનામાં નાના ઉપકારને યાદ રાખવાના છે. આ પહેલો ગુણ છે, કૃતજ્ઞતા. આ ગુણનું નામ છે કૃતજ્ઞતા. કૃતમ જાનાતિ સ કૃતજ્ઞ. કરેલા ઉપકારને જાણે, સમજે, સ્વીકારીને યાદ રાખે અને ઉપકારનો બદલો વાળવાની તકને શોધતો ફરે. ક્યારે હું ઉપકારનો બદલો વાળું? આ વ્યક્તિ કૃતજ્ઞ છે અને આ ગુણ પરાકાષ્ઠાનો આવી, એકદમ ઉચ્ચ કક્ષાનો આવી, ત્યારે 14 ગુણ સ્થાનકમાં આપણો પ્રવેશ થાય. શું કીધું? ત્યાં સુધી 14 ગુણ સ્થાનકમાં આપણો પ્રવેશ પણ નથી. ગુણસ્થાનકમાં પ્રવેશ એટલે પહેલું ગુણસ્થાનક મિથ્યાત્વ ગુણસ્થાનક. જ્યારે પરાકાષ્ઠાનો કૃતજ્ઞતા ગુણ પ્રગટે ત્યારે હજુ મિથ્યાત્વ ગુણસ્થાનક આવે. કયું આવે? હે, તમારે વિચારી લેવાનું. ગુણના આધારે ગુણસ્થાનક ગણાય. દ્રવ્યથી અમે સર્વવૃત્તિમાં છીએ, દ્રવ્યથી તમે દેશવૃત્તિમાં છો, પણ નિશ્ચયથી, ભાવથી ક્યાં છે? તો નિશ્ચયથી ગણવું હોય તો ગુણના આધારે નક્કી થાય. પરોપકાર ગુણ પરાકાષ્ઠાનો આવે ત્યારે ચોથું ગુણસ્થાન સંકેત. પરાકાષ્ઠાનો એકદમ ઉચ્ચ કોટીનો. શ્રીપાળ મહારાજાનો જે ગુણ પરાકાષ્ઠાનો કૃતજ્ઞતાનો હતો, શ્રેણીક મહારાજાનો કૃતજ્ઞતા ગુણ પરાકાષ્ઠાનો હતો. કેટલી પરાકાષ્ઠા! અપકારીમાં અપકારી ધવલ શેઠ. શ્રીપાળનું સૌથી બુરું કરનાર, સૌથી નુકસાન કરનાર હોય તો ધવલ શેઠ. કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી. એટલે આપણી જાતને શ્રીપાળની સાથે મૂકવા જેવી મૂકી ના શકાય, પણ સરખાવવા જેવી. અને આ બધાએ મૈણાની સાથે સરખાવવા જેવી કે આપણા જીવનમાં જો શ્રીપાલને મૈણા જેવા પ્રસંગ આવે, નિમિત્ત આવે, તો આપણે અત્યારની આપણી ભૂમિકાએ આપણે શું કરીએ અને એના આધારે નક્કી કરો કે તમે કયા ગુણસ્થાનકે છો. શ્રીપાલ નાનામાં નાના કોઈના પણ ઉપકારને ક્યારે ભૂલ્યા નથી. ધવલ શેઠનો ઉપકાર ગણો તો ઉપકાર આમ તો ઉપકાર નથી, એણે પોતાના સ્વાર્થ માટે કર્યું છે. એને વહાણ ઉપર લીધા, પોતાના 500 વહાણ લઈને પરદેશ ખેડવા જતા હતા, ચાલતા નતા. નિમિત્યાએ કીધું 32 લક્ષણો પુરુષ આવે તો તમારા વહાણ ચાલે. અને 32 લક્ષણો પુરુષ શોધતા શોધતા શ્રીપાળ મળ્યા અને શ્રીપાળને વહાણ ઉપર લીધા. શ્રીપાળ પોતાની શરતે વહાણ ઉપર બેઠા છે. શું કરવું? આપણે ગમે તેમાં બેસી પડીએ છે ને, ખાલી પૈસા જોઈએ છે, બીજું કાંઈ જોતા નથી આપણે. તો વિચારવા જ એવું છે કઈ સ્થિતિમાં હતા શ્રીપાળ.
ત્યારે પણ પોતાનો ધર્મ ભૂલ્યા નથી, ચૂક્યા નથી. પોતાની શરત એને બતાવી છે અને લીધા. આ એક ઉપકાર. જિંદગી ભર શ્રીપાળ ભૂલ્યા નથી, જિંદગી ભર. આમ તો ભગવાન ઉપર શ્રીપાલ ઉપકાર કર્યો ના કહેવાય. શ્રીપાળનો જ ઉપકાર થયો. પણ આજ મહાપુરુષો, ગુણવાન પુરુષ, મહાપુરુષ કરતા ગુણવાન પુરુષ કહીશ. આ ગુણવાન પુરુષોની સ્થિતિ જ આ હોય છે. એને અપકારમાં પણ ઉપકારના દર્શન થાય છે અને આપણા જેવા દોષથી ભરેલા જીવો ઉપકારમાં પણ અપકારના દર્શન થાય છે. ઉપકાર દર્શન થવું ને એ પણ આજે મુશ્કેલ છે. આજે દીકરાઓને મા બાપનો ઉપકાર દેખાતો નથી. શું કહેવું? એને શું ઉપકાર કર્યો? ફરજ છે તમારી મોટા કરે. આ ફરજ છે. પોતાના સ્વાર્થ માટે કર્યું છે. આમ બોલશે અધમ જીવો, અધમ, અધમાધમ, અધમ પણ નહીં. જેને મા બાપનો ઉપકાર ન દેખાય એ જીવો આ પૃથ્વી ઉપર જીવવાને લાલ. ત્યાં ને ત્યાં એના શ્વાસ બંધ થઈ જવા જોઈએ. અને મા બાપનો ઉપકાર ન દેખાય તો પછી ગુરુનો ઉપકાર કેમ દેખાશે? ગુરુનો ન દેખાય તો પ્રભુનો ઉપકાર કેમ દેખાશે? ગુરુ એ કહેશે કે પોતાના સ્વાર્થ માટે ચેલો કર્યો, એમને ચેલાનો મોહ હતો એટલે કર્યો. જે મા બાપ માટે આવું કે ગુરુ માટે પણ આવું કે છે. આવું માનશે, કદાચ બોલશે નહીં પણ માનશે અંદર. શિષ્ય થવાની લાયક જ નથી. ઉપકાર દર્શન સૌથી મહત્વનું છે. પછી ધવલે નુકસાન કરવામાં બાકી નથી રાખ્યું. શ્રીપાલને ધન મળ્યું, ધન લૂંટી લીધું, રાજ રાણીઓ પરણ્યો, એને પણ હેરાન કરવામાં બાકી નથી રાખ્યું. શ્રીપાલને કેદખાનામાં પુરાવા મહેનત કરી, લડાઈ કરાવી રાજાની સાથે, એને દરિયામાં ફેંકી દીધો. ખબર છે ને કે આણે જ ફેંક્યો. તમારા જેવા હોશિયાર છે શ્રીપાલ, મારા જેવા બધું નથી. એ મને તો ધક્કો મારે તો ખબર ના પડે કે કોણે માર્યો. તમે તો આમ ઈશારામાં પારખી જાઓ. ખબર છે કે ધવલે ધક્કો માર્યો. અરે છેલ્લે એને મારી નાખવા માટે ચડ્યો ધવલ, સોનાની કટારી લઈને. હવે તો રાજા થઈ ગયો છે એટલે આ સીધું આગલા રસ્તે જવું કઠિન છે એટલે પાછળના રસ્તે ચડ્યો અને એમાં પડ્યો. ભારે ખમસરી અને પડ્યો, માથું રંગાઈ ગયું, કટારી એની પેટમાં જ ઘૂસી ગઈ. યાદ રાખજો, તમે બીજાને જે કરવા જશો એ તમારી સાથે અનેક ગણું થઈને થશે. અનેક ગણું. પછી સામો કોણ છે એ જોવાનું નથી. સામો દોષિત છે કે નિર્દોષ છે, સામો સજ્જન છે કે દુર્જન છે. કર્મ સત્તા જોતું નથી. એ સામો સમકીતી છે કે મિથ્યાથી છે આ પણ જોતું નથી. સામો જૈન છે કે નોન જૈન છે
સામો વ્યક્તિ હિન્દુ છે કે મુસ્લિમ છે, સામો વ્યક્તિ ભારતીય છે કે પાકિસ્તાની છે, એ મહત્વનું નથી. તમે એની સાથે જે કરશો એવું તમારી સાથે અનેક ગણું થઈને થશે, અનેક ગણું. જેવું ઈચ્છો અવરનું તેવું પોતાનું થાય. જો ન માનો તો કરી જુઓ, જેથી તુરંત સમજાય. કરવાની વાતો દૂર છે. તમે જેવું ઈચ્છો બીજાનું સારું ઈચ્છો તો તમારું સારું થાય, ખરાબ ઈચ્છો તો તમારું ખરાબ થાય. અને આ જ ભાવમાં આવતા ભાવ સુધી રાહ જોવી. તમારું સારું ઈચ્છો છો તો દુનિયાનું સારું છે. મારું સારું કરવું છે, દુનિયાનું સારું કરવું. વિશ્વ ઇકો પોઈન્ટ છે. ઇકો પોઈન્ટમાં જઈને તમે જે બોલશો, તમે નવોરી અંતરણમ બોલશો તો 10 વાર, 20 વાર, 25 વાર, 50 વાર નવોરી અંતરણમ સામે આવશે. અને તમે ગાળ બોલશો તો 100 વાર તમારી સામે ગાળ આવશે. વિશ્વમાં કોઈ પણ જીવ સાથે એકેન્દ્રિયથી એટલે પંચેન્દ્રિય સુધી કોઈ પણ જીવ સાથે તમે જેવું વર્તન કરશો તેવું વર્તન તમારી સાથે થશે. કોઈ તાજો દાખલો છે? કોઈ તાજો દાખલો કોઈ એવો હોય? તાજો દાખલો પ્રત્યક્ષ કરી જુઓ. તમે જ કરી જુઓ. તમે કોઈ સામી વ્યક્તિ છે ને આનું ભલું થાય, આનું સારું ભાવ જુઓ. પેલાનું તો સારું થાય કે નહીં ખબર નથી, એક ક્ષણથી તમારું સારું થવાનું છે. અને કોઈનું બુરું ઈચ્છો, આ મને બહુ હેરાન કરે છે, આનો હેરાન થઈ જાય, એને દુખી કરી દો, હેરાન કરી દો, જોઈ લઉં છું. શરૂઆત તમારું સુખ ગયું, તમારી શાંતિ ગઈ, અંદર અશાંતિ ઊભી થઈ ગઈ, વિષાદ ઉત્પન્ન થઈ ગયો. શેના કારણે? તમે કોઈકનું બોરું ઈચ્છ્યું તો તમારું પહેલા બોરું થયું. જેવું કરશો તેવું પામશો. જેવું કરશો તેવું. નવને ખરાબ ઈચ્છ્યું તો ખરાબ પામ્યા, શ્રીપાળે સારું ઈચ્છ્યું તો સારું પામ્યા. ગુણસેને સારું ઈચ્છ્યું તો સારું પામ્યા, અગ્નિ શર્માએ બુરું ઈચ્છ્યું તો બુરું પામ્યા. વાંક કોનો છે એ પણ જોવાનું નથી. સામાનો વાંક છે કે તમારો વાંક છે, કોણે શરૂઆત કરી ખોટું કરવાની એ પણ જોવાનું નથી. આપણે આ બધું લાવીને આપણા દોષને ઢાંકીએ છીએ. મહત્તા તો એમાં છે, ધર્મ પામ્યાની નિશાની એમાં છે. મિત્રની સાથે તો મૈત્રી બધા કરશે, મિત્ર ઉપર તો પ્રેમ બધા કરશે, એની ઉપર વાલ વરસાવશે. દુશ્મન ઉપર પ્રેમ કરે ને તો સાચું છે. સરસ પંક્તિ છે એના માટે, મારું ચાલે તો એમ કરું, દુશ્મનને પણ પ્રેમ કરું. મારું ચાલે તો એમ કરું,
દુશ્મનને પણ પ્રેમ કરું, પોતાનું જે થાય તે, પણ બીજાનું હું ક્ષેમ કરું. પોતાનું જે થાય તે, પણ બીજાનું હું ક્ષેમ કરું. દુશ્મનને પ્રેમ કરો ને ત્યારે તમે જૈન સાચા છો. ભગવાને આપણને આ શીખવાડ્યું છે. અને આટલું નહીં શીખીએ તો આ પહેલા ખામીની સમજીએ બોલીએ છે તો અર્થ શું છે? અર્થ શું? ખામીની સમજીઓનો અર્થ શું? રાજુ હે એનો અર્થ શું? પણ ખમાવું છું એટલે શું? પેલા હું જગતના જે કોઈ વ્યક્તિએ મારું બુરું કર્યું છે, ખરાબ કર્યું છે, મારું બુરું ઈચ્છ્યું છે, એ બધાને હું ક્ષમા કરી દઉં છું. મારા મનમાં એના માટે સહેજ પણ દ્વેષ નથી, ખેદ નથી, દુઃખ નથી, વિષાદ નથી, અંશ માત્ર પણ અણગમો પણ નથી. બસ રહી જાય છે ને એ જ આપણને નુકસાન કરે છે. માટે સંકિત અટકી ગયું છે. 12 મહિનાથી ઉપર જો આ થોડું થોડું અંદર રહી ગયું તો સમ્યક દર્શન અટકું, અનંતાનુબંધી થઈ ગયું. અને અનંતાનુબંધી કશાય હોય અને સંકિત ના. સંકિત જોઈએ છે, પહેલી શરત જ આ છે. એક વાત કહું, સંકિત વિના આ બધું અધૂરું છે. ગમે એટલું તપ કરો, ગમે એટલું ચારિત્ર પાડો, ગમે એટલો જપ કરો, ક્રિયા કરો, ભક્તિ કરો, જો સંકિત નથી મળ્યું તો સિંધુ જેટલા બહુ બાકી છે. દરિયા જેટલા, સમુદ્ર જેટલા બહુ બાકી છે. અને જે ક્ષણે સંકિત પ્રાપ્ત થાય એટલે સિંધુ જેટલા ભવ બિંદુ જેટલા રહી જાય. સમજો, હમણાં બજેટ ગયું ને, ભારતનું બજેટ કેટલા લાખ કરોડનું હોય ને? કેટલા લાખ હતું? 11 લાખ. આ બધું મોડે છે. 11 લાખ કરોડ, બરાબર? સમજો, સંકિત નથી મળ્યું તો 11 લાખ કરોડ બહુ બાકી. સંકિત મળી ગયું તો ખાલી કાં તો 11 ભવ, કાં તો 111 ભવ, કાં તો 1111 ભવ, તો 11,111. જતું રે તો પણ ભવ આટલા જ. નિગોદમાં તો ગયા તો અનંતા ભવ. અનંતા ભૂલે છું કે નિગોદની વાત કરતા. એ વાર્તા આવે છે કે જીવ લાંબો કાળ સુધી હોય. નિગોદના ભવ નથી, બીજા સૂક્ષ્મ ભવ છે. નિગોદમાં ગયા પછી તો બહાર નીકળી ગયા. બહાર નીકળ્યા છો ને, આ સિદ્ધ પરમાત્માનો પાડ માનો તો બહાર નીકળ્યા છે. હમણાં એક સરસ વાત વાંચ્યા, નિગોદ કીધું ને એટલે યાદ આવ્યું. નિગોદ કોને મળે ને મોક્ષમાં કોને? વ્યવહારુ વાત. જે સંયુક્ત કુટુંબમાં રહી શકતો નથી એ નિગોદમાં જાય. અને જે ગુરુકુળ વાસમાં રહી શકતો નથી એ સાધુ સાધ્વી પણ નિગોદમાં જાય. શું કહું છું?
અહીંયા 5, 7, 10 જણા સાથે રહી શકતા નથી, તો અનંત આત્માઓ સિદ્ધ અવસ્થામાં કેવી રીતે રહેશે? આખો નિગમમાં હમ? આખો નિગમમાં જ્યાં તને અહીંયા નથી ગમતું ને ત્યાં જા, અનંતાની સાથે જા. તારી જગ્યા ત્યાં જ છે. એક મા બાપની સાથે નથી રહી શકતો, ભાઈ બહેનની સાથે નથી રહી શકતો, તો આખા વિશ્વના સર્વ જીવોની સાથે રહેવાનું છે. વિશ્વના સર્વ જીવોને તારામાં સમાવવાના છે. એ તું કેવી રીતે સમાવી શકીશ? સર્વ જીવો ઉપર પ્રેમ કરવાનો છે. વસુધૈવ કુટુંબકમ. આખા વિશ્વને પોતાનું કુટુંબ બનાવવું છે. આત્માવત સર્વભૂતેષુ. પોતાની આત્મા ઉપર, પોતાની જાત ઉપર જેટલો પ્રેમ હોય તેટલો પ્રેમ જગતના સર્વ જીવો ઉપર કરવાનો છે. જે કુટુંબમાં પ્રેમ નથી કરી શકતો, જે સહવર્તી સાધુ સાધ્વીને પ્રેમ નથી કરી શકતા, એને માટે મોક્ષના દરવાજા બંધ છે, એને માટે નિગોદના દરવાજા ખુલ્લા છે. વાતો મોટી મોટી કરવી છે આપણે, અને આચરણમાં શૂન્ય છે. આત્માની વાતો કરવાથી મોક્ષ નથી મળતો. આત્માની સાથે પ્રેમ, આત્માનો આત્માની સાથે અનાદિકાળનો ગાઢ સંબંધ છે. એ સંબંધના નાતે પ્રેમથી રહેવાનું છે. આ લક્ષ્ય આ છે, આપણો ગોલ આ છે, ધ્યેય આ છે. આ બધું જ કરીને જે કંઈ કરીએ છીએ ને ધર્મ ક્રિયા, એ બધું કરીને મેળવવાનું શું છે? આ મેળવવાનું બધા જીવોને સમાવી લો, પ્રેમથી સમાવી લો. દુષ્ટમાં દુષ્ટ જીવને પણ પ્રેમ કરતા શીખો. સાપ ઉપર પ્રેમ કરે છે કે હમણાં કાલે એક ભાઈ આવ્યા, કહેતા હતા પેલા વાંદરાને પ્રેમ કરતા. એ વાંદરીને બચ્ચા આવેલા, તાજા બચ્ચા આવ્યા ને ત્યારે વાંદરી આમ પણ એ ભાઈ એટલો બધો પ્રેમ કરે કે બધા વાંદરા એની સાથે ગેર કરવાના. ભય કેમ લાગે છે? પ્રેમ નથી, માટે ભય. એક એક જીવને પ્રેમ કરવાનો છે. આ કીડીને, મકોડાને, મચ્છરને, માકડને, આ બધાને પ્રેમ કરવાનો છે. અમને સરસ વાત કરી છે સાધુ જીવનમાં કે મચ્છરદાની 2 જણા વાપરે, એકને કર્મ બંધાય, એકને કર્મ બંધાય. 2 જણા સરખી જ વાપરે, એક જ ટાઈમે વાપરે, એક સરખી, જેવી ક્વોલિટી પણ સરખી જ હોય, ફેર ન હોય. પણ એકને કર્મ બંધાય ને એકને કર્મ છૂટે. કેમ? પેલો પોતાને મચ્છર ન કરડે એના માટે બાંધે છે, અને પેલો મચ્છરને કિલામણા ન થાય મારા દ્વારા, ઊંઘમાં મચ્છર મરી ન જાય, એને દુઃખ ન થાય એના માટે બાંધે છે. સમજો, ધર્મ બહુ સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મ ધર્મને સમજવાનો જ. આશય બદલાઈ ગયો, ભાવ બદલાઈ ગયો, ફળ બદલાઈ. બેઉ જણા ધીરે ધીરે જોઈને ચાલે છે. 3.5 હાથ દ્રષ્ટિ છે, પણ એકની દ્રષ્ટિ એટલા માટે છે કે મને કાંટા ન વાગે, મને પથરા ન વાગે, અને બીજાની દ્રષ્ટિ એટલા માટે છે કે મારાથી કોઈ જીવને સેજ પણ દુઃખ ન થાય.
પૃથ્વીનો, પાણીનો, અગ્નિનો, વાયુનો, વનસ્પતિનો કોઈ જીવને સેજ પણ દુઃખ ન થાય. બંને જણા ધીમે ધીમે પગલા ભરે છે. એકને લાભ, એકને નુકસાન. ધ્યાન છે ને નરેન્દ્રભાઈ, આપણા કરતા પેલો બગલો છે ને એ તો કેવું ધ્યાન કરે. કોઈ દિવસ જોયું જ બગલાને ધ્યાન કરતા. રામચંદ્રજી જેવા રામચંદ્રજી એ બગલાનું ધ્યાન જોઈને એ ભોળા હતા ને, મારા જેવા ભોળા હતા, તમારા જેવા હોશિયાર નહીં. એટલે ભોળવાઈ ગયા એ કે ઓહો બગલો કેવું ધ્યાન કરે છે. પંપા સરોવરમાં વનવાસમાં જ્યારે જતા હતા રામ લક્ષ્મણ સીતા, તે સમયની વાત. પંપા સરોવરમાં બગલો ઊભો છે, એક પગલે ઊભો છે, આમ શું ધ્યાન ધરે છે, એટલો સ્થિર થઈ ગયો છે. રામચંદ્રજી ખુશ થઈ ગયા. લક્ષ્મણને કહેવા લાગ્યા, પશ્ય લક્ષ્મણ પંપાયામ બક પરમધાર્મિકા. હે લક્ષ્મણ, પંપા સરોવરમાં જો બગલો કેવો ધાર્મિક છે. આમ અત્યારે તમને બધાને જોયા હોય ને એમ જ લાગે કે એક વેતનું છેટું કેવલ ગયા છે. પણ હંસ છે કે બગલો, અહીંયા સર્વ મંગલ થાય ને એની પેલા ખબર પડી જાય. લક્ષ્મણજી બોલતા નથી, હોશિયાર છે. વાસુદેવ છે ને એ કે છે ઉભા રહીએ, આપણે થોડી વાર બગલાનું ધ્યાન જોઈએ કેવું ધ્યાન છે. અને થોડી વાર થઈ અને નીચે તળાવમાં પેલી માછલીની અવર જવર થઈ ને બગલાભાઈની આમ જે ધ્યાન હતું ને સીધી ચાંચ નાખી પાણીમાં ને માછલીને ઉપાડી. લક્ષ્મણજીને બોલવું પણ ન પડ્યું, રામચંદ્રજી સમજી ગયા. પેલા ચોરનું ધ્યાન જોયું છે કોઈ દિવસ? તમારા આમ પાસેથી પેલો મોબાઈલ કેવી રીતે સરખાવીને ખબર પણ ન પડે. પેલા પાકીટ લેતા હતા, હવે મોબાઈલ લે. ચોરીની રીત રસમ બદલાઈ ગઈ કે હવે પાકીટમાં કંઈ હોતું નથી. એ પાકીટ ચોરીને શું કામ, મોબાઈલ લઈશું તો 5-10 હજાર તો આવશે કે. ધ્યાન પણ મહત્વનું નથી. તમારી એકાગ્રતા મહત્વની નથી, તમારી નિર્મળતા મહત્વની છે. તમારું મન નિર્મળ કેટલું છે. ભગવાનની આજ્ઞા પણ આ છે. મારા જેવા આળસુ હોય ને, પ્રમાદી, એટલે ભગવાનને પ્રશ્ન કર્યો, ભગવાન આપણી કેટલી બધી આજ્ઞાઓ છે, હવે મારે કેટલી આજ્ઞા પાળવાની? તપ કરવાનો, જપ કરવાનો, ક્રિયા કરવાની, ભક્તિ કરવાની, ધ્યાન કરવાનું, કેટલું કરવાનું? ભગવાન હું તો થાકી ગયો. ભાઈ શોર્ટ શું કે છે? હા, શોર્ટ રસ્તો બતાવો, એકદમ શોર્ટ. ભગવાન તો કરુણાના સાગર છે, અને તમે જેવો પ્રશ્ન કરો ને એવો જવાબ મળે. તમારા પ્રશ્ન પ્રમાણે જવાબ મળે. ભગવાને એને એકદમ શોર્ટ રસ્તો બતાવ્યો કે તારા અંતઃકરણને સ્ફટિક જેવું નિર્મળ બનાવ. તારે જે કરવું હોય તે કર. જેના દ્વારા તારું મન નિર્મળ બનતું હોય, તારો આત્મા નિર્મળ બનતો હોય એ તું કર. મહત્વ નિર્મળતાની છે. શ્રીપાદ નિર્મળ હતા. ધવલ શેઠ પડ્યા, પ્રાણ પંખેરો ઉડી ગયા. આખી દુનિયા રાજી છે, અંદરથી. બહારથી તો મૃત્યુનો મલાજો પણ સાચવે છે. આજે તો મૃત્યુનો મલાજો સચવાતો નથી.
આજે તો સ્મશાનમાં ઊભા વેપારની વાત થાય છે, સ્મશાનમાં ઊભા મોબાઈલ પર વાતો થાય છે, ત્યાં પણ હસાહસી ચાલે છે. મમ્મો ત્યાં સ્મશાનમાં ખમણ ફેમસ છે. ખમણ સાહેબ ફેમસ છે. ખમણ, એમ સ્મશાનમાં ખમણ હા ખાઈ શકો તમે? હા ના ના ધરમ કરવાનું છોડી દો. ફૂલ જો સ્મશાનમાં ખમણ જે ખાઈ શકે છે ને એને ખાલી આ દેખાડાનો ધર્મ છોડી દો. જૈનોમાં નથી, ઉત્તર બોમ્બમાં છે. જ્યાં પણ હોય પણ એ આવતા વાર નહીં લાગે, એટલું યાદ રાખજો. ત્યાં આવ્યું છે, જો તમે નહીં અટકો તો તમારે સુધી આવતા વાર નહીં લાગે. આપણે છે ને બાજુના ઘરમાં રેલો આવ્યો છે ને એમ કરીને નિશ્ચિંત રહીએ છીએ, પણ એ રેલો તમારા પગ નીચે ક્યારે આવશે એ તમને પોતાને ખબર નહીં પડે. પડોશમાં આવ્યો છે ત્યાંથી અટકી જાઓ. મારા સ્મશાનમાં તો ક્ષણિક વૈરાગ્ય થવો જોઈએ, એ પણ નથી. એટલો પણ વૈરાગ્ય નથી થતો, એટલા રાગમાં ડૂબેલા છે લોકો. બધા અંદરથી રાજી છે, બહારથી ભલે શાંતોબા છે. આ પાપીનું પાપ ગયું, આ દુનિયાનું મોટું પાપ ઓછું થયું. શ્રીફાળને ખબર પડી, શ્રીફાળ આવ્યા, ધ્રુસકે ધ્રુસકે રડે છે. શ્રીફાળ એના જીવનમાં 2 જ વખત રડ્યા છે. આ સંકિતની નિશાની છે. ઘણા પૂછતા હોય છે સંકિત આવે તો કેવી રીતે ખબર પડે? આ સંકિતની નિશાની છે. અબકારીમાં અબકારી, પોતાનો દુશ્મનમાં દુશ્મન, પણ એ દુઃખી થાય, એનું દુઃખ જોઈ ન શકે. અરે આ તો સંકિત પહેલાની ભૂમિકા છે, ચર્માવર્ત કાળની ભૂમિકા છે. દુઃખી તે શું દયાથ્યંતમ, શું કેવું તમને? શાસ્ત્રનો પરિચય નથી, શાસ્ત્રનો પરિચય કેળવો. હજુ સંકિત તો બહુ દૂર છે. છેલ્લું આંગર્ત, એની બહાર તમે છો. અંદર પ્રવેશ કરવો હોય તો પહેલો ગુણ આ જોઈશે, દુઃખી તે શું દયાત્યંતમ. દુઃખીને જોઈને અત્યંત દયા. શબ્દ શું વાપર્યો? દુઃખી. પછી એ પાપી છે, પુણ્યશાળી છે, આપણો છે, પારકો છે, દુશ્મન છે, મિત્ર છે, કઈ છવાનું નથી. છે છે આ દિશા છે. આ બી સામે વાળો હશે ને, આજ લાગનો છે, અંદરથી આમ જ થશે. આજ લાગનો હતો, જોયું ને, થઈ ગયું ને. બહુ હોશિયારી કરતો હતો, કર્મ સજા આપે જ. આની આના કરતા વધારે સજા મળવા જેવી હતી. આવું અંદરથી આપણે બોલીએ. એનું દુઃખ જોઈને આપણની અંદર દુઃખ થવું જોઈએ, દર્દ થવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ આ લક્ષણ નથી તો ચર્માવર્ત કાળમાં પણ પ્રવેશ થયો નથી. તો સંકેતની વાતો બહુ છે. તો દેશ વિરુદ્ધ ને સર્વવિરુદ્ધ આપણી જાતને આપણે કેવી રીતે કેળવી શકીએ? જે મેળવવાનું છે આ મેળવવાનું છે, જે પામવાનું છે આ પામવાનું છે. અદ્વેષો ગુણવત્ સુચ, બીજું લક્ષણ છે ચર્માવર્ત કાળનું. ગુણવાન ઉપર અદ્વેષ, દ્વેષ. જ્યાં પણ ગુણ જોઈએ ત્યાં. ભલે એનામાં કોઈક દોષ છે, 2-4 દોષ છે, 2-4 ગુણ છે, તો ગુણ ઉપર અદ્વેષ. ને ગુણના કાર્ય ગુણી ઉપર પણ અદ્વેષ. ગુણ ગુણી શું? અભેદ સંબંધ. ગુણ અને ગુણી અભેદ સંબંધ.
ઔચિત્ય સેવનમ ચૈવ સર્વત્રૈવ વિશેષત એવં વિદસ્ય જીવસ્ય ભદ્રમૂર્તિ મહાત્મના શુભો નિમિત્ત સંયોગ જાયતે વંચકોદયા. ઔચિત્યનું પાલન દરેક જગ્યાએ કોઈ પણ જગ્યા હોય ઔચિત્યનું પૂર્ણપણે પાલન કરે. સર્વત્રૈવ અને વિશેષત વિશેષ કરીને ઔચિત્ય ક્યાંય ચૂકે નહીં. કોઈ પણ અવસ્થા હોય પોતાની. પછી આપણે વાત બીજાનો, ઔચિત્ય ચૂકે ને વાત બીજાનો. શું કરું આ એવો છે ને એવું બધું લાવીને બેઠો એટલે હું આ ચૂકી નથી. કેમ ચૂક્યો? વાંક એનો કે વાંક તારો? સંસારમાં પરિસ્થિતિઓ તો બધી જાતની આવવાની છે. એ પરિસ્થિતિઓની વચ્ચે તારે તારા મનને સ્વસ્થ રાખીને ઔચિત્ય પાલન તો કરવાનું જ છે. ઓફિસમાં બેઠા હો અને ગમે તે ચાલતું હોય સમજો અને અચાનક તમારો કોઈક મોટો ગ્રાહક આવ્યો, બધું ભૂલી જાઓ કે ન ભૂલી જાઓ? બધું ભૂલી જાઓ, ઔચિત્ય પાલનનું બધું જ કરો. અને અહીંયા હમણાં મંદિર છે ને મગજ ઠેકાણે નથી. એટલે અહીંયા ઠેકાણે નથી રહેતું, ત્યાં કેમ ઠેકાણે રહે છે? નથી. આનું મહત્વ સમજાયું નથી. આ ચર્માવર્ત કાળના લક્ષણ છે. શ્રીપાલના લક્ષણો પૂર્ણપણે પ્રગટેલા હતા. એનું દુઃખ જોઈને દુઃખી થઈ ગયો, ચોધા આંસુએ રડવા લાગ્યા. આજે મારો બાપ મરી ગયો. કોણ છે? દુશ્મન છે. શું કે છે? આજે મારો બાપ. કઈ ખાલી શ્રીપાલ મહિના બોલી જોઈએ ને વાંચી જઈએ એ નહીં. આપણી જાતને ત્યાં મૂકવાની છે ને એના જેવું બનાવવાનું છે, જીવન બનાવવાનું છે. આ જીવન એવું જીવાય ને એ ધર્મ છે. આ તો ક્રિયાત્મક ધર્મ છે, ગુણાત્મક ધર્મ જુદો છે. ક્રિયાત્મક ધર્મ કરતા ગુણાત્મક ધર્મ પ્રાપ્ત થવો. ક્રિયાત્મક ધર્મ એ સાધન છે, ગુણાત્મક ધર્મ એ સાધ્ય છે. સાધન દ્વારા સાધ્યની પ્રાપ્તિ થવી જ જોઈએ. આપણે સાધનમાં અટકી જઈએ છીએ. સાધનને સાધ્ય માની લીધું. આપણું સામાયિક થઈ ગયું એટલે આપણો ધર્મ થઈ ગયો. આપણો ઉપવાસ થઈ ગયો એટલે આપણો ધર્મ થઈ ગયો. ઉપવાસ પણ સાધન છે. શત્રુંજય તપ પણ સાધન છે. આ સિદ્ધાચલ તપ કરીને સિદ્ધાચલ પ્રત્યે આદિશ્વર દાદા પ્રત્યે એ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની છે. આ કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ મોકો મળ્યો છે. આ 500 વર્ષ દાદાના આવે છે ને ત્યાં સુધી જીવવું છે. જીવવું છે ને બધાને ત્યાં સુધી જીવવું છે ને ભાઈ. ના જીવવું આગળ નથી કરી હજી જીવવું છે. 500 વર્ષની ઉજવણીમાં જવું છે ને, શત્રુંજય પાલિતાણા હાજર રહેવું છે ને, ગમે તેટલી ભીડ હોય ભૂલતા નહીં. ભીડનું બહાનું કરીને અટકી નહીં જતા. લાખ માણસ હોય, 5 લાખ માણસ હોય કે 10 લાખ માણસ, દાદા આદિશ્વરની 500મી સાલગીરીની ધજામાં મારે જવું છે, જવું છે, જવું છે. અને જવું છે જેને એને બધાએ સિદ્ધાચલ તપ કર્યું છે. આજ સુધી દાદાએ મને નવવાનું કરાવી, દાદાએ મને છઠ કરીને સાત જાત્રા કરાવી, દાદાએ મને ચોમાસું કરાવ્યું. અરે જ્યારે જ્યારે જાત્રા કરવા જાઉં થાકી જતો તો, મનથી હારી જતો તો, તલેટીમાં પહોંચ્યો, એક પગથિયું ચડ્યું અને દાદાએ બોલાવ્યો. સડસડાટ જાત્રા થઈ ગઈ. અહીંયા 4 માળ ચડી ન શકું ત્યાં દાદાની જાત્રા દાદાએ કરાવી. વર્ષોથી ભાવતો દાદાનો પક્ષાલ કરવો છે, કોઈ રીતે લાભ મળતો નતો.
દાદાએ પક્ષાર્પણ કરાવી દીધો. આ બધો ઉપકાર જો તમને યાદ હોય, આ બધા ઉપકારનું જો સ્મરણ હોય, જો તમારામાં કૃતજ્ઞતા ગુણ હોય અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો આ મોકો મળ્યો છે, દાદાને માટે કરવાનું છે અને દાદા કરાવવાના છે. તમારી અશક્તિનો વિચાર કરીને અટકી નહીં જતા. તમારી અશક્તિ ઉપર તમને વિશ્વાસ છે, ચલો હું સ્વીકારું છું, પણ દાદાની શક્તિ ઉપર વિશ્વાસ છે? દાદાની શક્તિ ઉપર વિશ્વાસ છે? નથી? જો વિશ્વાસ હોય તો કાલથી ચાલુ કરો. દાદાના નામે ચાલુ કરો. દાદા કરાવવાના છે, પછી મારે શું ચિંતા છે? મારે કરવાનું હોય તો મારે ચિંતા કરવાની. મારે જાત્રા કરવા જવાનું હોય તો મારે જોવું પડે કે મારી પાસે 1000, 2000, 5000 રૂપિયા છે તો હું જાત્રા કરવા જઈશ. પણ ભાગશાળી કરાવવાના છે જાત્રા. બધું અહીંથી લઈ જવાના, લાવવાના, ધર્મશાળા, ભોજનશાળા, બધી સગવડ એની છે. ઉપર ડોળીમાં પણ એ જ લઈ જવાના છે. પછી મારે ફદિયાની ક્યાં જરૂર છે? પછી મારી પાસે નથી એની ચિંતા ક્યાં કરવાની છે? તો દાદા તપ કરાવવાના છે તો મારાથી ઉપવાસ થાય છે કે નથી થતો એની ચિંતા મારે ક્યાં કરવાની છે? દાદા ચિંતા કરનારો બેઠો છે તો મારે કરવાનું છે. અને દાદાના ઉપકારનો બદલો વાળવા માટે મારે કરવું છે. એનું સ્મરણ કરવા માટે કરવું છે. શ્રીપાદ જેવી કૃતજ્ઞતા આવે એના માટે એક શરૂઆત કરવી છે. પ્રભુના ઉપકારનું સ્મરણ કરીને કરવું છે. શ્રીપાદને સામે રાખવા છે કે શ્રીપાદ જેવી કૃતજ્ઞતા મારામાં આવે. ધ્રુસકે રડે છે. આ કૃતજ્ઞતા ગુણ હરિભદ્ર સુરી મહારાજમાં 88 ને ભર્યો છે. એટલે સૌથી પહેલા યાદ કરે છે પ્રણમ્ય પરમાત્માનો. પરમાત્માનો જે ઉપકાર છે, પરમાત્માના ઉપકારનું કોઈ વર્ણન થઈ શકે. આપણે ક્યારે યાદ કર્યું છે? પરમાત્માને ક્યારે કીધું છે? ખાલી ગીતમાં બોલી જઈએ, પ્રભુ તે મને જે આપ્યું છે તેનો બદલો હું સેવાળો, બસ તારી ભક્તિ કરી કરીને મારા મન રામવા. ખાલી ગીતમાં બોલી છે. પણ ભગવાન પાસે જ્યારે જ્યારે ગયા ત્યારે ત્યારે ભગવાનના ઉપકારને કોઈ દિવસ યાદ કર્યા છે? પ્રભુના ઉપકારને યાદ કરીને પ્રભુને થેન્ક યુ કીધું છે? સવારે તમે હતા ને દેરાસર જીરાવાલા પાસના, 2 જણા હતા. કોઈ દિવસ પ્રભુને થેન્ક યુ કીધું છે? પ્રભુ તે કેટલા અનંતા ઉપકાર કરે. પ્રભુ નિગોદમાંથી બહાર આવ્યો, સૂક્ષ્મ નિગોદમાંથી બાદર નિગોદમાં આવ્યો, પછી એ બાદર નિગોદથી રહીને આજે સંઘની પંચેન્દ્રિય માનવ સુધી તે પહોંચાડ્યો. પ્રભુ અહીંયા લગે તે આણ્યો. પ્રભુ આ માનવ બહુ તે આપ્યો. પ્રભુ આ 5 ઇન્દ્રિય પૂર્ણ તે આપી. પ્રભુ આ દેવગુરુ ધર્મની સામગ્રી તે આપી. પ્રભુ મારા મનમાં શુભ ભાવ તે જ જગાડ્યો અને શુભ ભાવ પ્રમાણે શુભ પ્રવૃત્તિ પણ તે કરાવી. કે મેં કર્યું. મેં આપ્યું, મને ખબર છે ને. આવી મંદીમાં 1 લાખ રૂપિયા આપવા કઈ સહેલી વાત છે? આ તો મારી ઉદારતા છે. એટલે મેં આપ્યું છે. પ્રભુ થોડા આપવા આવે છે. કેમ? મોક્ષ થઈ ગયો. મોક્ષ થઈ ગયો. મોક્ષ થઈ ગયો ભગવાનનો. ભગવાનનો થઈ ગયો મોક્ષ. આ સાચી વાત છે. એટલે એ ક્યાં કરવાના છે? એકોપી શુભ ભાવ ભગવત પ્રસાદ લભ્યત્વા ઉપમિતિ ભવ પ્રપંચ કથામાં સિદ્ધશ્રી ગણી મહારાજ ફરમાવી રહ્યા છે.
એક પણ શુભ ભાવ આત્માને જાગે છે એ પ્રભુની કૃપાથી જાગે છે. જકાર પૂર્વક. આપણી કોઈ તાકાત નથી કે શુભ ભાવ જાગી શકે. તમારા અંતરને પણ ચકાસજો. કેટલા અશુભ ભાવો ભરેલા છે. ક્ષણ ક્ષણ અશુભ ભાવો આવે છે. શુભ તો આવે ને જાય, આવે ને જાય. સતત અશુભ ભાવોની હેલી વર્ષે છે. શુભ ભાવના તો ક્યાંક ક્યાંક છાંટા આવે છે. આ પ્રભુની કૃપા છે. આ પ્રભુએ બતાવ્યું. શુભ અશુભના ભેદ પ્રભુએ બતાવ્યા. પુણ્ય પાપના ભેદ પ્રભુએ બતાવ્યા. બંધ અને નિર્જરાના ભેદ પ્રભુએ બતાવ્યા. સંસાર અને મોક્ષના ભેદ પ્રભુએ બતાવ્યા. એને બતાવ્યું તો કંઈક ભાવ થાય છે. એ ન હોત આજે નિગોદમાં સબળતો હોત, પાછો નિગોદમાં. એક વાત નક્કી રાખજો, મોક્ષમાં કદાચ વહેલું મોડું જવાય, પણ નિગોદમાં નથી જ જવું. આ નિશ્ચય કરી જો એકવાર નિગોદમાં ગયા ને, અનંત ભવ અનંત કાળ ચક્ર, અનંત પૂતગલ પરાવર્ત, એ નિગોદમાં સબળ્યા કરવાનું. એક શ્વાસોશ્વાસમાં 17.5 જન્મ મરણ. એક જન્મનું કેવું દુઃખ, એક મરણનું કેવું દુઃખ, અને એક શ્વાસોશ્વાસમાં 17.5 વખત જન્મ મરણ કરવાના શું થાય? એક માથાનો દુખાવો સહન થતો નથી, એક ભૂખ સહન થતી નથી, એક તરસ સહન થતી નથી. ત્યાં બધા પ્રકારના દુઃખો, ત્યાં મને કેવી રીતે સહન થશે? નથી જવું. જેમ કૃષ્ણ મહારાજે કીધું ને, મારે નરકે નથી જવું. નહીં જાઉં નરકની ગેહે. ઓ પ્રભુજી, નહીં જાઉં નરકની ગેહે. એમ અંદરથી એક આર્તનાદ આવવો જોઈએ કે મારે નિગોદમાં નથી જવું. નિગોદમાં ના જવું હોય તો શું કરવું? શું કરવું? આ ભાષા છે નાખી દો. બહુ સરળ ઉપાય, એકદમ સરળ થઈ જાય. વાસક્ષેપ ગુરુની કૃપા પૂર્વક વાસક્ષેપ થાય તો તમારી નિગોદના દ્વાર બંધ થઈ જાય. એક એક શબ્દ સાંભળજો. ગુરુ કૃપા પૂર્વક ગુરુનો વાસક્ષેપ તમારા મસ્તકે બરાબર બ્રહ્મરંધ્રમાં થાય અને તમે પણ તે વખતે ગુરુ સન્મુખ હો, ગુરુ પ્રત્યે ભક્તિવાળા હો, ગુરુ પ્રત્યે સમર્પણ ભાવવાળા હો. જેમ દ્રવ્યથી ઝૂકેલા હો તેમ ભાવથી પણ ઝૂકેલા હો. એક જ વખતના વાસક્ષેપમાંથી અમે બોલી કે નાખો એ શું કહેવાય? દ્રવ્યથી અમે પણ નાખીએ છીએ અને દ્રવ્યથી તમે પણ લો છો. ગુરુના આશીર્વાદ ભાવથી મળેલી કૃપા. ગુરુ કૃપા મોક્ષ મૂલમ ગુરુ કૃપા. નિગોદના દ્વાર તો બંધ થઈ જાય, મોક્ષનું મૂળ પણ ગુરુ કૃપા છે. તો નિગોદના દ્વાર તો આમ ચપટી વગાડતા બંધ થઈ જાય, પણ ગુરુ કૃપા કેમ મેળવવી? સૌથી મહત્વનું એ છે ગુરુ કૃપા કઈ રીતે મેળવવી. કોઈ દિવસ વિચાર પણ આવે છે કે મારે ગુરુ કૃપા મેળવવી છે, કોઈ પણ રીતે મેળવવી છે, એની હાવ એની કોસ્ટ. મારે જે કરવું પડે તે કરીશ, જે છોડવું પડે તે છોડીશ, પણ કોઈ પણ રીતે મારે ગુરુ કૃપા મેળવવી
પેલા એ ભાવ તો મનમાં ઉભો કરો તો બધું થઈ જાય. આ જીન શાસનના એક એક યોગમાં શક્તિ છે કે તમારા નિરોધના દ્વાર બંધ કરે, તમારા નરકના દ્વાર બંધ કરે, તમારી દુર્ગતિના દ્વાર પણ બંધ કરે. એક એક યોગમાં શક્તિ છે, કોઈ યોગ બાકી નથી. પણ એ યોગ કઈ રીતે સેવાવો જોઈએ, યોગ બનવો જોઈએ, જોડાણ થવું જોઈએ. આ યોગ બનતો નથી, બધું ઉપરના લેવલે થાય છે, અંદર ઉતરાતું નથી. પૂર્ણપણે જે યોગ સેવાય, પૂર્ણપણે એ પૂર્ણપણે કેવી રીતે સેવાય. એક એક યોગ પૂર્ણપણે સેવા માટે શું કરવું, તે યોગની પણ શક્તિ છે. જો એક કૃષ્ણ મહારાજા ખાલી 18,000 સાધુને વંદન કરે છે, એમાં 4 નરકના દુઃખ ટળી જાય. તમે વિચાર તો કરો, શું કર્યું એને શું કર્યું? ખાલી વંદન કર્યા છે, બીજું કાંઈ કર્યું નથી. પણ પૂર્ણ યોગ, વંદન પણ પૂર્ણ યોગ કેવી રીતે બને? આ નમસ્કાર, પ્રણમ્ય, પહેલો શબ્દ જુદો. આ એક શબ્દ સમજાવવા માટે પણ આખું ચોમાસું જાય. આ પ્રણમ્ય શબ્દ જો ભાવથી તમારે સમજવો હોય, અને પછી પરમાત્મા શબ્દ માટે 2 ચોમાસા જાય. એટલું ઊંડાણ ખરેખર એનું હાર્દ સમજવું હોય, ખરેખર પ્રણામ પાછળનું રહસ્ય તમારે સમજવું હોય કે જ્ઞાનીઓએ એક પ્રણામને આટલું બધું મહત્વ કેમ આપ્યું. કોઈ નમસ્કારો જીનવર વસવાસ સંસાર સાગરાઓ તારે, એક જ નમસ્કાર સંસાર સાગરથી પાર ઉતારે. તો એ નમસ્કારમાં એવું શું છે જે કૃષ્ણ મહારાજાની 4 નરક જો નિવારી શકે છે, તો આપણા પણ દુર્ગતિના દ્વાર બંધ કરી શકે તાકાત એ નમસ્કારમાં છે. એ નમસ્કાર પણ યોગ કેવી રીતે બને, અને હરિભદ્ર સુરી મહારાજે પણ એ નમસ્કારને યોગ કેવી રીતે બનાવ્યો, શાસ્ત્રકાર અંગીકાર ધન્યવાદ.